સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। કોંગ્રેસ કાર્યાલયમાં વાસનિકની અધ્યક્ષતામાં બેઠક, અમદાવાદમાં ધારાસભ્યો વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકમાં ગઠબંધન અને ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે। જય બાપુ જય ભીમ અભિયાન અંગે જવાબદારી અલગ અલગ નેતાઓને સોંપવામાં આવી રહી છે। પ્રતીક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે। પ્રતીક, જણાવશો શું વધુ વિગતો? અંકિત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગી રહ્યું છે, કારણ કે હજુ સુધી કોંગ્રેસ પાસે આમ આદમી પાર્ટીનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી। સાથે જ આમ આદમી પાર્ટીના પણ પ્રદેશ પ્રમુખ એવું કહી રહ્યા છે કે જો અમારી પાસે કોઈ પ્રસ્તાવ આવશે તો અમે ગઠબંધન અંગે વિચારીશું। એટલે બંને પાર્ટીઓએ મન બનાવી લીધું છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે એકલા હાથે લડવામાં આવે। આ અંગે કોંગ્રેસના નેતાના પણ નિવેદન સામે આવ્યા છે કે હજુ સુધી સ્થાનિક લેવલ ઉપર ગઠબંધન કરવું કે નહીં તે બાબતે સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ ડિસિઝન લેવામાં આવશે। અને આ જ કારણથી પોલિટિકલ અફેર્સ કમિટીની આજે બેઠક યોજાઈ રહી છે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર, કે જેની અંદર પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ ધારાસભ્યો આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે અને અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે। આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જય બાપુ જય ભીમ અને જય સંવિધાન। એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે સંવિધાનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ તેનું દુરુપયોગ થઈ રહ્યો છે અને આ જ કારણથી લોકોને જાગૃત કરવા માટે કોંગ્રેસ દ્વારા આ અભિયાન ઉઠાવવામાં આવ્યું છે અને આ અભિયાન અંગેની જવાબદારીઓ પણ આ બેઠકની અંદર સોંપવામાં આવશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।